આજ્ઞા ધર્મમાં એમને અંતર્ગત મૂકેલું છે. આ તો કે વ્યવહાર દ્રષ્ટિથી આવી રહ્યા તમે નિશ્ચય પ્રાપ્ત કર્યો છે અને નિશ્ચય બોલી શકાય એવો છે નહીં. એટલે વ્યવહાર દ્રષ્ટિથી છે. એટલે વ્યવહાર દ્રષ્ટિથી હવે તમારે વ્યવહારમાં રહેવાનું, કારણ કે સંસારમાં બધા સંબંધો સાથે છીએ. એટલા માટે તમે મન વચન કાયાથી તમે તમારા મન વચન કાયાના બધા સંબંધોમાં રહો. બહારથી રહેવાનું, બહારથી રહેવું જ પડશે. એ તમારા હાથની વાત નથી. મારે રહેવું ના રહેવું, આમ કરીશ કે તેમ કરીશ. જોડે છો તો કેમ ક્યાં જશો? આવે તો કે ના, હું તો બધાને છોડીને જતો રહીશ કે છે, નામ કરીશ ને તેમ કરીશ ને નહીં કરું ને ઘણું બધું કરીએ આપણે. એ કેવી રીતે ચાલશે? શું? એટલે આપણી અંદરની કોઝ ને ઇફેક્ટની લિંકને સમજવી પડશે. અહીંયા આગળ વ્યવસ્થિત શક્તિ આજ્ઞા પ્રમાણથી આપ્યું છે આપણને. આજ્ઞા પ્રમાણથી શાને માટે? કે આપણો બધો વ્યવહાર શુદ્ધિનો બાકી રહ્યો છે. પહેલું તમને નિશ્ચય પ્રાપ્ત થાય છે અને નિશ્ચય પ્રાપ્ત થઈને તમારે વ્યવહારને ઉચકી જ લેવો પડશે. નહીં ચાલે. એ આખો ક્રમ આવ્યો. અને આ ક્રમ ને અક્રમની ભાષા જો એમની યથાર્થ જેમ છે તેમ ન સમજીએ તો ગોટાળા થઈ જશે. ગોટાળા થઈ જશે. સમજેલા જ બીજાને સમજાઈ શકે.